નમસ્કાર મિત્રો। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો ખાસ ઘણા ખરા સમયથી રાહ જોઈ રહ્યા હતા મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટરની। તો મિત્રો એની જાહેરાત આવી ગઈ છે આજ રોજ મિત્રો। તો ખાસ આજના વિડીયોમાં તમને મિત્રો જે એસઆઈની ભરતી આવી છે મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની, તો મિત્રો એની બધી જ માહિતી તમને જે લાગુ પડે છે એ બધી જ માહિતી તમને કોઈ ફોર્મ ભરવામાં તકલીફ ન પડે એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં સંપૂર્ણ મળી રહેશે। અને આગળ જો તમારે સેનિટરી ઇન્સ્પેક્ટરની તૈયારી કરવી છે એના પેપર સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર મળતા રહેશે। તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને આ વિડીયોમાં તમને પગાર, ફી, તમારે જો ફોર્મ ભરવું છે તો કેટલી ફી ભરવાની થશે, કયો કોર્સ કરેલો હોય તો તમે ફોર્મ ભરી શકો, એ બધી જ માહિતી તમને આ ચેનલ ઉપર અને આજના આ વિડીયોમાં મળી રહેશે। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો જાહેરાત ક્રમાંક 349 2025-26 મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 અંગેની આ ભરતી એટલે કે અંગેની વિગતવાર સૂચનાઓ છે મિત્રો। તો આજ રોજ મિત્રો જે ગૌણ સેવાની વેબસાઇટ છે તેના ઉપર આ જાહેરાત પ્રસિદ્ધ થઈ ગઈ છે। હવે મિત્રો આ કુલ જગ્યા મિત્રો 75 જગ્યા ઉપર આ તમારી ભરતી થવાની છે મિત્રો। અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ મિત્રો ખાસ જગ્યા ભરવાની થશે। હવે તમારા ઓનલાઈન ફોર્મ 1/9/2025 થી 15/9/2025 સુધી મિત્રો શરૂ રહેવાના છે મિત્રો। આ ખાસ અગત્યની બાબત છે મિત્રો કે 15 દિવસનો તમને ટાઈમ આપવામાં આવેલો છે। ખાસ ધ્યાન રાખજો ફોર્મ ભરવામાં કોઈને ભૂલ ન થાય, કારણ કે મિત્રો તમારી પરીક્ષા ફી 400 રૂપિયા અને 500 રૂપિયા આપવામાં આવેલી છે અલગ અલગ કેટેગરી। હવે કઈ કેટેગરીને 500 અને 400 ભરવાના છે એ તમને આપણે જણાવશું બાદમાં। હવે મિત્રો જે જગ્યા આવી છે એ વિગતવાર આપણે જોઈએ। મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મિત્રો આ બહાર પાડવામાં આવેલી છે। 75 જગ્યા ઉપર કુલ આ ભરતીની જાહેરાત થઈ છે। બિન અનામતની 29 જગ્યા, આર્થિક રીતે નબળાની 7 અને આર્થિક રીતે નબળા 7 અને અનુસૂચિત જાતિની 7, પછી અનુસૂચિત જનજાતિની 13 જગ્યા, સામાજિક શૈક્ષણિક રીતે 50 વર્ગની 19 જગ્યા। અને મિત્રો મહિલા આમાં ફોર્મ ભરી શકે છે। ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન કરશે કે એસઆઈની ભરતીમાં શું મહિલા ફોર્મ ભરી શકે? તો મિત્રો જી હા, ફોર્મ ભરી શકે, તમે ફોર્મ ભરી શકો છો મહિલા ઉમેદવારની પણ જગ્યા આપવામાં આવેલી છે 9, 2, 2, 4, 6 આ કુલ। અને મિત્રો એક અગત્યની બાબત કે દિવ્યાંગ ઉમેદવારને જે દિવ્યાંગ ઉમેદવાર છે એમને અનામત એટલે કે એમની જગ્યા નથી, પરંતુ મિત્રો એ જનરલમાં ફોર્મ ભરી શકે છે દિવ્યાંગ હોય તો એ મિત્રો એ બિન જે આપણે 29 જગ્યા છે એના ઉપર તમે એ ફોર્મ ભરી શકો છો, એટલે કે તમે ફી ભરીને તમે તમારું ફોર્મ સબમિટ કરી શકો। માજી સૈનિકને મિત્રો 7 જગ્યા બહાર પાડવામાં આવેલી છે। તો આવી રીતે મિત્રો તમારી કુલ 75 જગ્યા ઉપર આ જાહેરાત કરવામાં આવી છે। હવે મિત્રો તમારે કોમ્પ્યુટરનું જ્ઞાન તમે ધરાવતા હોવા જોઈએ। વય મર્યાદા તમારી જોઈએ તો મિત્રો 18 વર્ષથી 33 વર્ષની ઉંમર તમારી હોવી જોઈએ મિત્રો। અને અલગ અલગ કેટેગરીમાં તમને મિત્રો ખાસ છૂટછાટ વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે। આ તમને છૂટછાટ આપવામાં આવેલી છે। પગાર ધોરણ તમારો મિત્રો પ્રથમ 5 વર્ષ માટે મિત્રો 26,000 રૂપિયા રહેશે તમારો પગાર, પરંતુ મિત્રો ફિક્સ પે પૂર્ણ થયા બાદ તમારું 7મા પગાર પંચ મુજબ મિત્રો 25,000 બેઝિક થી 81,100 રૂપિયા અને પગાર લેવલ તમારું 4 રહેશે। જ્યારે એમપીએસડબલ્યુ મિત્રો એમપીએસડબલ્યુનું પગાર લેવલ 2 હોય છે અને જ્યારે એસઆઈનું 4 હોય છે, એટલે કે તમારો પગાર ખૂબ જ સારો બને। હવે સામાજિક મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ કે તમારે જો એસઆઈમાં ફોર્મ ભરવું છે, આ જે ભરતી બહાર પડી છે એમાં શું જોઈએ, તમારો અભ્યાસક્રમ એટલે અભ્યાસ તમારો શું કરેલો હોવો જોઈએ? તો મિત્રો એસઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ અને 12 પાસ ઉપર આ મિત્રો ભરતી આવેલી છે, એટલે કે 12 પાસ અને એસઆઈનો કોર્સ કરેલો હોય એ બધા જ ફોર્મ ભરી શકે છે। ડિપ્લોમા આ તમને બધા ઓપ્શન આપેલા છે કે ડિપ્લોમા, હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય આઈટીઆઈમાં, એ બધા જ મિત્રો તમારે
ચાલશે. અને કોમ્પ્યુટરનું જ્ઞાન તમે ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી લેંગ્વેજ વિશે તમે માહિતી હોવી જોઈએ. ગુજરાતી અને હિન્દી કોમ્પ્યુટરનું જ્ઞાન આ બધી જ માહિતી તમને જાણકાર તમે હોવા જોઈએ. હવે મિત્રો આગળ જોઈએ તો સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ નોન ક્રિમિનલ બાબતે મિત્રો 1/4/2023 થી આ નોન ક્રિમિનલ નીકળેલું હોય તો મિત્રો ચાલશે અને 15/9/2025 સુધીનું હોવું જોઈએ ખાસ. હવે આગળ જોઈએ મિત્રો ઈડબ્લ્યુએસ નું પણ આપવામાં આવેલું છે. દિવ્યાંગ ઉમેદવારોનું પણ તમને આપણે જણાવી દીધું અગાઉ. વિધવા બહેનો પછી મિત્રો ખાસ રમતગમતના કોઈ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો મિત્રો તમે એમાં સબમિટ કરી શકો છો. એક અગત્યની બાબત છે કે આપણે અભ્યાસક્રમ શું રહેશે એ પણ તમને જણાવી દઈએ. તો અભ્યાસક્રમ મિત્રો તમારો પહેલા ફી જોઈ લઈએ. પરીક્ષા ફી તમારી શું રહેશે? તો પરીક્ષા ફી મિત્રો તમારી બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી ભરવાની થશે. જ્યારે અન્ય કેટેગરી એટલે કે ઓબીસી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એ બધાને 400 રૂપિયા ફોર્મ ભરવાના થશે. અને મિત્રો અહીં આપણે જણાવવામાં આવેલું છે કે ખાસ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે આવું કહેવામાં આવેલું છે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખવી. હવે આગળ જોઈએ તો પરીક્ષા પદ્ધતિ તમારી એટલે કે પરીક્ષાનો સિલેબસ કઈ રીતે રહેશે મિત્રો. તો ખાસ આ તમારી કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે કે CBRT OMR કોમ્પ્યુટર બેઝ ઉપર પરીક્ષા લેવામાં આવશે. હવે એમાં જણાવવામાં આવેલું છે કે પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A માં તાર્કિક કસોટીના 30 ગુણ, ગાણિતિક કસોટી 30 ગુણ એમ કુલ 60 ગુણનું પેપર તમારું એ રહેશે. જ્યારે તમારું વિષય એટલે કે પાર્ટ B માં 30 ગુણમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી, અંગ્રેજી. જ્યારે સંબંધિત વિષયને લગતું 120 માર્કનું એમ મળીને તમારું કુલ 150 માર્કનું તમારું પેપર થશે. એટલે કે કુલ તમારું 210 માર્કનું પેપર થશે. 3 કલાકનો તમને ટાઈમ આપવામાં આવશે. 0.25 ખાસ 0.25 માઇનસ સિસ્ટમ રહેશે મિત્રો. એ પણ તમને જણાવી દઈએ આપણે અહીં આપેલું જ છે કે તમારું કુલ પેપર 210 માર્કનું ખાસ પાર્ટ A અને પાર્ટ B મળીને કુલ 3 કલાક તમને સમય આપવામાં આવશે. નેગેટિવ માર્કિંગ આપવામાં આવશે. 0.25 રહેશે તમારું નેગેટિવ. આ બધું જ તમને ખાસ આપણે જણાવી દીધું. હવે મિત્રો કંઈ ફોર્મ ભરવામાં જો તમને કંઈ તકલીફ પડે નહીં તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. આપણે બધી જ માહિતી તમને કોમેન્ટ બોક્સમાં જે હશે તમે સવાલ કરેલો એનો જવાબ આપવાનો પ્રયત્ન કરશું મિત્રો. તો ખાસ આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાજો. તમને બધી જ ભરતીને લગતી અવનવી માહિતી ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. પેપર સોલ્યુશન પણ તમને મિત્રો મળતા રહેશે આપણે આ ચેનલ ઉપર. તો જય હિન્દ મિત્રો.